અંગદાનમાં અગ્રેસર એવા સુરતમાં વિશ્વ અંગદાન દિવસે યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપ્રેમી યુવક અકસ્માતી બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી 25 વર્ષીય રજનીભાઈ પટેલના હૃદય, ફેફસા, લીવર અને કિડનીના દાનથી 5 લોકોને જીવનદાન મળ્યું હતું। પટેલ પરિવારની માનવતાએ સમાજમાં નવો રાહ ચીંધ્યો છે। સુરતમાં ગત તારીખ 11/8/2024ના રોજ સાંજે 6 વાગે તિરંગા સન્માન યાત્રામાં ભાગ લેવા માટે બંને ભાઈ પહોંચ્યા હતા। ત્યાંથી પરત ફરતી વખતે સોસિયો સર્કલ બ્રિજ ઉતરતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી। ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને બંને ભાઈઓ જમીન ઉપર પટકાયા હતા। તેમજ રજનીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં રાહદારીઓ દ્વારા 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, તેમજ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી હતી। વિશેષ સારવાર કરવા માટે તેઓએ યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા સુરત ખાતે દર્દીને સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં રજનીભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી। 2 દિવસની સારવાર બાદ દર્દીને ફરજ ઉપરના ડૉક્ટર નિસર્ગ પરમાર, ડૉક્ટર શિવમ પારીખ, ડૉક્ટર નર્જન પંચાલ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા। યુનિટી હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર અમિત પટેલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને રજનીભાઈના પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ હતી। રજનીભાઈથી મોટા ભાઈ દીક્ષિતભાઈ તેમજ પિતા અશ્વિનભાઈએ બ્રેઇન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી અન્ય માણસોનું જીવન બચાવી શકાય તે વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા, તેમજ તેમના દાદા સ્વર્ગીય જીવરાજભાઈ બાજીદાસ પટેલના ચક્ષુઓનું દાન 25 વર્ષ અગાઉ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ શરીર બળીને ખાખ થઈ જવાનું છે, તો આપણે અંગદાન કરવું જ જોઈએ, જેથી કરીને તેમણે તેમના સંબંધી ડૉક્ટર મુકુલ પટેલ, હસમુખભાઈ, અરવિંદભાઈ, જનકભાઈ પટેલ, દિનેશભાઈ રાજપુરોહિત, નાગરભાઈ પટેલ તથા યુનિટી હોસ્પિટલના ડૉક્ટર અમિત પટેલ, ડૉક્ટર જયદીપ રૈયાણીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યોને પરિવારને એકજૂથ કરી અંગદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા।